નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓ જેમણે જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી, તો એ જ્ઞાન સાધનાનું બીજું નામ છે CGMS પરીક્ષા। તો જ્ઞાન સાધના પરીક્ષાનું પરિણામ આવી ગયું છે। સાથે આ પરિણામમાં કેટલું મેરિટ અટકશે એની વાત આપણે આ વિડીયોમાં કરશું। તો વિડીયો અંત સુધી જુઓ, સાથે પરિણામ કઈ રીતે જોવું એની વાત પણ કરશું। તો પરિણામ તમારે જોવા માટે સૌ પ્રથમ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં જવાનું છે અને ત્યાં જે CETનું બોર્ડ છે એના પર તમારે જવાનું છે। ત્યાં પરિણામ જોવા માટેની આ જે લિંક આપેલી છે, આ લિંક પર ક્લિક કરવાનું છે। તો આ લિંક તમે ક્લિક કરશો એટલે જે CETનું બોર્ડ છે, એટલે કે CET માટેની સ્વિફ્ટ ચેટમાં જે એપ્લિકેશન છે એમાં તમે પ્રવેશ કરશો। સાથે આ જે પરિણામ છે એ સ્વિફ્ટ ચેટનું જે CET બોર્ડ છે ત્યાં શિક્ષકો જઈને જ માત્ર જોઈ શકે છે। એટલે કે તમને જે તમારા સાહેબ ભણાવે છે, તમે જે શાળામાંથી જ્ઞાન સાધના પરીક્ષા આપી છે એ સાહેબને આ પરિણામ મળી જશે। કઈ રીતે મળે એની હું વાત કરી દઉં। તો એ જે સાહેબ ભણાવતા હોય એમણે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન ખોલવાની છે। પછી આ જે લિંક આપેલી છે એ કાં તો CET કોમન બોર્ડ જે 5મા ધોરણનું તમે પરિણામ જોયું તો એ જ રીતે ધોરણ 8નું જે પરિણામ છે જોઈ શકશો। તો એના માટે અહીં જે ખૂણે આ જે 4 મેનુ આપેલા છે એના પર એડિટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે। પછી શું તમે શિક્ષક, વિદ્યાર્થી કે શાળા સંચાલક છો, તો એમાં હું શિક્ષક છું પસંદ કરવાનું છે। અને ત્યારબાદ તમારો જે શાળાનો જે 12 આંકડાનો UDIS નંબર છે એ ક્લિક કરવાનો છે। ને એ ક્લિક કર્યા બાદ આ મારી શાળા છે એના પર ક્લિક કરવાનું છે। અને એ પૂરું થાય એના પછી શિક્ષક કોડ તમારે આ રીતે આવશે, હું શિક્ષક છું તો તમારો શિક્ષક કોડ જે આવે છે 8 આંકડાનો એ નાખવાનો છે અને સાચો હોય તો આ સાચી વિગતો છે એના પર ક્લિક કરવાનું છે। આ રીતે રજિસ્ટ્રેશન થઈ જશે। તમે શિક્ષક છો એવું ક્લિક કરશો એટલે તમે જે પરિણામ છે એ જોવાનું ચાલુ થઈ જશે। તો ત્યાં ઓપ્શન આપેલું છે માર્કશીટ ડાઉનલોડ કરો, તો એમાં માર્કશીટ ડાઉનલોડ કરો એના પર ક્લિક કરવાનું છે અને એના પર તમે ક્લિક કરશો એટલે PDF ડાઉનલોડ થઈ શકશે। તો આ રીતે માર્કશીટ ડાઉનલોડ કરો એના પર ક્લિક કરવાનું છે। પછી ધોરણ ખુલશે તો તમારું જે પણ ધોરણ હોય પસંદ કરી લેવાનું છે। 8મા ધોરણમાં વર્ગ હોય A, B તો અલગથી વર્ગ પસંદ કરી લેવાના છે। સાથે પરિણામ ડાઉનલોડ કરશો તો આવી જે PDF છે એ ખોલશે। તો આવી PDF દરેક વિદ્યાર્થીની અલગ અલગ ખોલવી તો પણ ખોલી શકશો અને શાળાની ખોલવી સમગ્ર ધોરણ 8ના વિદ્યાર્થીઓની તો એ રીતે પણ તમે ખોલી શકશો। એટલે કે આ બે રીતો છે। વિદ્યાર્થી વાર તમારે ડાઉનલોડ કરવી તો પણ કરી શકો છો અને સમગ્ર શાળાની ખોલવી હોય એક PDF તો એ પણ ખોલી શકો છો। અલગ વર્ગ હોય તો બે ખોલશે। તો આ રીતે તમારે સૌ પ્રથમ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન ખોલવાની છે। બીજા નંબરે CETની એપ્લિકેશન એમાં ખોલવાની છે। ત્રીજા નંબરે તમારે એડિટ રજિસ્ટ્રેશનમાં જવાનું છે અને તમારી શાળાની વિગતો નાખવાની છે। પછી હું શિક્ષક તરીકેનો તમારો જે શિક્ષક કોડ આવશે એ નાખવાનો છે અને પછી રિઝલ્ટ તમારી સીધી માર્કશીટ આવશે ધોરણ 8 માટેની, એ ડાઉનલોડ કરી લેવાની છે। તો આ માર્કશીટ ડાઉનલોડ તમે તમારી પોતાની એટલે કે શિક્ષક કોઈ વિદ્યાર્થીને કરવા માંગતો તો કરી શકે છે અને સમગ્ર શાળાની કરવી હોય તો પણ શિક્ષક કરી શકે છે। એનો મતલબ એ છે કે આ જે પરિણામ છે ધોરણ 8નું જ્ઞાન સાધનાનું એ માત્ર શિક્ષક અને શાળાના આચાર્ય જોઈ શકે છે। એટલે કે બધા જ વિદ્યાર્થીઓને જોવું હોય તો અત્યારે નહીં જોઈ શકે। એના માટે વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવ્યા છે એ શિક્ષક પાસેથી જાણી શકશે। તે ઉપરાંત એની મેરિટ યાદી પણ 1-2 દિવસમાં આવી જશે। તો મેરિટ યાદીમાંથી કેટલા ગુણ આવ્યા છે એ સર્ચ કરીને પણ જોઈ શકશે। તો પરિણામ જોવાની આ બે રીત છે, આના સિવાય કોઈ ત્રીજી રીત છે નહીં। આ રીતે પરિણામ જોઈ શકશો। હવે આ પરિણામ આવી ગયું છે તો આ જે પરિણામ ધોરણ 1થી 8ના સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ભણતા હતા એ જ આ પરિણામ જોઈ શકે છે। તો હવે કોને કેટલા ગુણ આવ્યા છે એની આપણે વાત કરી લઈએ। તો સૌ પ્રથમ જે 115થી 120 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે એમની સંખ્યા એકેય નથી। 110થી 114 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 4 છે। એટલે કે 4 વિદ્યાર્થીઓને આટલા ગુણ આવ્યા છે। પછી 100થી 104 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 118 છે। 95થી 99 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 419 છે।
90થી 94 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 952 છે. 85થી 89 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1880 છે. 80થી 84 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3167. 75થી 79 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4999 છે. 70થી 74 ગુણ મેળવનાર 7412 વિદ્યાર્થીઓ છે. 65થી 69 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 11286 છે. એનો મતલબ એ છે કે જે 65થી 69 ગુણ મેળવ્યા છે તમામ મેરિટમાં 100% આવી જશે, એટલે કે એમને શિષ્યવૃત્તિ મળશે. કારણ કે કુલ 30,000 વિદ્યાર્થીઓ લેવાના હોય છે, એમાંથી 29,000 વિદ્યાર્થીઓ 65થી ઉપર ગુણ મેળવે છે. હવે બીજી વાત કરું કે જે મેરિટ યાદી આવી છે એમાં તમે જોઈ શકો છો કે 60થી 64 ગુણ મેળવનાર 16,947 વિદ્યાર્થીઓ છે. તો આની મેરિટ યાદી આવી ગઈ છે. એનું મેરિટ કેટલું અટક્યું છે એની આપણે વાત કરી લઈએ. તો ઘણી બધી શાળાઓના છે તો 70 કરતાં વધારે એટલે કે 84 કરતાં વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે ગુજરાતમાં? તો 3,941 છે. 60 કરતાં વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 60% એટલે કે 72 કરતાં વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે? 15,676 છે. અને 60 ગુણ કરતાં વધારે મેળવનાર 47,253 વિદ્યાર્થીઓ છે. તો આ મેરિટ યાદી હોય છે એમાં 30,000 વિદ્યાર્થીઓ લેવાના છે, એટલે કે 65 ઉપર જેને ગુણ હશે એ મેરિટમાં આવશે. હવે આ મેરિટ યાદી આવી છે એમાં કેટલું મેરિટ અટક્યું છે એની આપણે વાત કરી લઈએ. તો હાલ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં અન્ય જનરલ વિદ્યાર્થીઓ માટે, એટલે કે જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓ જેમણે 60 ગુણ મેળવ્યા હશે એ મેરિટમાં આવ્યા છે. કેટલા ગુણ? 60. તો જનરલ કેટેગરી માટે કેટલું અટક્યું છે? તો 60 ગુણ. પછી જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે, એસસી કેટેગરી, તો એસસી કેટેગરી માટે 55 કરતાં વધુ ગુણ જેણે પણ મેળવ્યા છે એ બધા મેરિટમાં છે. પછી જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો એસટી કેટેગરીમાં જેને પણ 50 કરતાં વધારે ગુણ છે એ તમામ મેરિટમાં આવ્યા છે. તો આ રીતે મેરિટ તમે ધાર્યા કરતાં ઘણું નીચું અટક્યું છે. સરકારે આ જે મેરિટ યાદી બહાર પાડી છે એ મેરિટ યાદીમાં જે પણ સામેલ થયા છે એમને શિષ્યવૃત્તિ મેળવવાની શક્યતા છે. તો શક્યતા 65 ઉપર જેને ગુણ છે એને 100% મળશે, અને જેને આ મેરિટ યાદીમાં આવ્યા છે એમને પણ થોડો ચાન્સ છે, એટલે કે મળશે. 100% મળશે એવું ના કહી શકાય, પણ મળશે. તો મેરિટ યાદી જે આવી છે એમાં કેટલું મેરિટ છે? તો જનરલ કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કેટેગરી, ઓબીસી કેટેગરી આ બંને આવી જશે, અને ખુદ જનરલ આ 3 કેટેગરી, તો એ બધાનું 60 કરતાં ઉપર અટક્યું છે. પછી એસસી કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિની જે કેટેગરી છે એનું મેરિટ 55 અટક્યું છે. અને એસટી કેટેગરી છે તો એનું મેરિટ 50 ગુણ કરતાં વધુ અટક્યું છે. તો આ રીતે મેરિટ અટક્યું છે. હવે આ મેરિટ યાદી ક્યાં તમારે જોવી? તો અત્યારે મેરિટ યાદી આવી નથી, પણ આવશે ત્યારે જે GSSY.ગુજરાત કરીને જે વેબસાઇટ છે એના પર જોઈ શકશો, ને કાં તો જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ છે એના પર જોઈ શકશો. હાલ પરિણામ જોવા માટે આપણે સ્વિફ્ટ ચેટની વાત કરી છે, ત્યાં પરિણામ તમે જોઈ શકશો. તો એના માટેની આ લિંક પણ છે, તો આ રીતે તમે રિઝલ્ટ જોઈ શકો છો. સાથે 30,000 વિદ્યાર્થીઓને મેરિટમાં લેવાના છે. તો એ મેરિટ યાદી તમને 1-2 દિવસમાં મળી જશે. તો આ જે મેરિટ યાદી છે હજુ આવી નથી, આવશે એટલે આપણને જાણ થશે. લગભગ જ્યારે પણ મેરિટ યાદી આવશે ત્યારે એમાં 50,000ની આસપાસ વિદ્યાર્થીઓના નામ હશે, અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માત્ર 25,000 વિદ્યાર્થીઓને આપવાની છે. એટલે કે આ 25,000 વિદ્યાર્થીઓ આ મેરિટ યાદીમાંથી પસંદ કરવામાં આવશે. તો જે મેરિટ છે 65ની આસપાસ રહી શકે છે જનરલ કેટેગરીનું. જે એસસી કેટેગરી છે એનું મેરિટ 62ની આસપાસ, અને જે એસટી કેટેગરી છે એનું મેરિટ 58ની આસપાસ રહી શકે છે. તો આટલું મેરિટ અટકે એવી સંભાવના છે. અને જે મેરિટ યાદી આવી છે એના આધારે તમે મેરિટમાં સામેલ થયા હો તો ખૂબ સારી વાત છે. સાથે આજે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે, મેરિટ યાદીમાં આવ્યા છે, એમને ધોરણ 9થી 12 કરીને 9થી 12માં જે પ્રાઇવેટ શાળાઓ છે, ખાનગી શાળાઓ છે ત્યાં ભણી શકે, સાથે સરકારી શાળાઓમાં ભણી શકે. તો ત્યાં 9થી 12 ધોરણ સુધી શિષ્યવૃત્તિ આપવા માટે છે. સાથે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ
સરકારી શાળા છે, ગ્રાન્ટેડ શાળા છે કે કોઈ પ્રાઇવેટ શાળા છે, આ ત્રણેય શાળામાંથી જે પણ પ્રકારની શાળામાં ભણવા માંગતા હો ત્યાં જઈ શકે છે અને એ શાળામાં ભણશે અને એ શાળા જો જ્ઞાન સાધના ત્યાં શાળામાં યોજના ચાલતી છે તો એ બધા જ વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12માં શિષ્યવૃત્તિ મળશે. હવે આ વિદ્યાર્થીઓનું જે રજિસ્ટ્રેશન છે ટૂંક સમયમાં જે GSSY કરીને વેબસાઇટ છે એના પર ચાલુ થઈ જશે. સાથે એ વેબસાઇટ હું તમને બતાવી દઉં છું. રજિસ્ટ્રેશન પછી ચોઇસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી પણ ચાલુ થઈ જશે. તો બધી જ કામગીરી 15થી 20 દિવસમાં પૂરી થશે, એટલે 3-4 દિવસમાં ચાલુ થઈ જશે. તો આ કામગીરી માટે કઈ વેબસાઇટની મુલાકાત લેવી હું કહી દઉં છું કે રજિસ્ટ્રેશન ક્યાં ચાલુ થશે. એક આ જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ છે ત્યાં તમે આ જે પરિણામની PDF છે ડાઉનલોડ કરી શકો છો. તો અહીં મળશે તમને. એ માત્ર કેટલા ઉપર કેટલા ગુણ આવ્યા છે, 60 કરતાં ગુણ કેટલા મેળવ્યા, 60 કરતાં વધારે ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવી છે એ જ માહિતી હશે. સાથે મેરિટ યાદી હજુ આવી નથી, પણ એના માટે આ વેબસાઇટની મુલાકાત લેતા રહેજો, કદાચ મળી શકે છે આના ઉપરથી. આમ છે સેબ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. હવે એક બીજી વેબસાઇટ છે GSSY ગુજ. તો આ જે વેબસાઇટ છે અહીંથી તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આ વેબસાઇટ આપેલી જ છે. તો આ જે વેબસાઇટ છે અહીં બધી માહિતી તમારે આવશે અને અહીં નીચે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે 2025, એ 2025 લખેલું છે. ત્યાંથી તમે લોગિન કરી શકશો. એટલે કે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન પછી ચોઇસ ફિલિંગ શાળા પસંદગી આવશે. તો આ બધી જ કામગીરી 15 દિવસમાં પૂરી થશે. શરૂઆતના એક અઠવાડિયું છે રજિસ્ટ્રેશન ચાલશે અને રજિસ્ટ્રેશન પૂરું થશે ત્યારબાદ ચોઇસ ફિલિંગ થશે. તો એ કામગીરી તમે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે એમાં જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન છે ત્યાં જઈને કરી શકશો. તો એ કામગીરી અહીં ચાલુ થશે. તો એના માટે તમારે 18 આંકડાનો નંબર વિદ્યાર્થીને નાખવાનો છે અને અહીં બધી આ વિગતો છે ખોલી જશે અને મોબાઈલ પર OTP આવશે અને એ OTP વેરીફાઈ કરવાનો છે અને અહીં પાસવર્ડ 2 વખત લખીને પાસવર્ડ બનાવી દેવાનો છે. તો સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશનમાં જે પણ વિગતો માંગે બધી લખવાની છે. તો એના માટે આપણે અલગથી વિડીયો બનાવશું. અત્યારે આ વિડીયો આટલો જોઈ લો. આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો. સાથે વિડીયોને લાઈક પણ આપી શકો છો.